વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે નર્નટ સમીકરણનો ઉપયોગ કરી બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કેવી રીતના શોધી શકાય એ કેટલાક દાખલા આપણે સમજાવેલા હતા. થોડાક આગળ આપણે વધારાના દાખલા ગણીએ. રકમ છે, તમને એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. આ વિદ્યુત કોષમાં થતી પ્રક્રિયાઓ માટે N અને Q જણાવો. આપણે આગળ સમજાય જ પ્રમાણે પેલા એનોડ ઉપર પ્રક્રિયા ઓક્સિડેશનની થાય. તો ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર તો કેવી રીતના ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, તો અહીંયા Cl માઇનસ એની અંદરથી Cl2 બને અને ઇલેક્ટ્રોન ગુમાવશે. મિત્રો, અહીંયા Cl ની સંખ્યા 2, તો આપણે અહીંયા 2 વડે ગુણીએ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેથોડ ઉપર પ્રક્રિયા થાય રિડક્શન, તો Au પ્લસ 3 આયન એ 3 મૂળ ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે ઓરેટ Au માં રૂપાંતર થશે. હવે આપણે આ બંને પ્રક્રિયાનો કરી દઈએ સરવાળો. તો બંને બાદ ઇલેક્ટ્રોન સંતુલિત હોવા જોઈએ. તો એ ઇલેક્ટ્રોન સંતુલિત કરવા માટે આને આપણે 3 વડે, આને આપણે 2 વડે ગુણીએ. તો 3 વડે આપણે ગુણીએ તો 6 ટાઈમ્સ Cl માઇનસ પ્લસ 2 ટાઈમ Au પ્લસ 3 આયન gives 3 times Cl2 plus 2 times A. તો મિત્રો, n બરાબર કેટલા થયા? 6. કારણ કે આપણે 2 વડે ગુણીએ અને 3 વડે ગુણીએ એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે, એટલે n બરાબર 6 થાય. હવે આપણે Q બરાબર નિપજ બાજુની સાંદ્રતા, તો નિપજમાં Cl2 ગેસની 3 ઘાત Au ની 2 ઘાત છેદમાં અહીં આપણે Cl માઇનસ સાઇનની 6 ઘાત ઇન્ટુ Au પ્લસ 3 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. પરંતુ Cl દબાણ 1 બાર છે. કોઈ પણ ઘટક જ્યારે વાયુ સ્થિતિમાં હોય ત્યારે તેની સાંદ્રતા હંમેશા દબાણની અંદર લેવામાં આવે. દબાણ અહીંયા કેટલું? 1 બાર. તો સાંદ્રતા 1 બાર મૂકેલી 1 ની 3 ઘાત 1 થશે. અહીંયા Au એ ઘન અવસ્થામાં જ. મિત્રો, આગળ સમજાવ્યું હતું, પ્રક્રિયામાં કોઈ પણ પદાર્થ ઘન અવસ્થાની અંદર હોય તો એની સાંદ્રતાને કયા એકમમાં લખવામાં આવે? ઘનતા. આપણે જાણીએ છીએ મિત્રો, કોઈ પણ પદાર્થની ઘનતા હંમેશા કેવી હોય? અચળ. આ મૂલ્ય અચળ થયું. અહીંયા દબાણ 1 બાર તો 1 ની 3 ઘાત થઈ. માટે Q બરાબર 1 છેદમાં Cl માઇનસ સાઇનની 6 ઘાત Au પ્લસ 3 આયનની કેટલી ઘાત થઈ? 2 ઘાત. ક્લિયર મિત્રો? આગળ દાખલો જોઈએ. અહીંયા આપણને એક પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ આપેલો છે. એ અર્ધકોષનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? મિત્રો, ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો H2 માંથી 2H પ્લસ સાઇન 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો મિત્રો, આ જે H પ્લસ સાઇન જે ઉત્પન્ન થાય એની સાંદ્રતા કેટલી? તો આપણને pH નું મૂલ્ય આપેલું છે. તો pH ઉપરથી શોધી શકાય કે pH બરાબર માઇનસ log 10 સાંદ્રતા H પ્લસ આયન.
तो pH बराबर -log10 सांद्रता H प्लस साइन, pH કેટલી આવી મિત્રો 4 बराबर -log10 सांद्रता H प्लस साइन માટે H प्लस साइन નું મૂલ્ય કેટલું થાય 10⁻⁴ મોલર થાય। એટલે pH ઉપરથી આપણને H પ્લસ સાइन ની સાંદ્રતા મળે 10⁻⁴ મોલર થાય। મિત્રો હવે આપણે નર્નટ સમીકરણ લખીએ। ઓક્સિડેશન પ્રક્રિયા તમને અહીંયા આપેલી છે, તો E અહીંયા આપણે H/H પ્લસ સાइन એટલે 1/2 H2/H પ્લસ સાइन બરાબર E0 1/2 H2/H પ્લસ સાइन માઇનસ 0.059 છેદની અંદર n log Q લખીએ આપણે। Q બરાબર શું થાય નિપજની સાંદ્રતા નિપજ તરીકે H પ્લસ સાइन ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં સાંદ્રતા H2 નું મૂલ્ય કેટલું આપ્યું આપણને 1 બાર માટે Q બરાબર શું લખાય H પ્લસ સાइन ની સાંદ્રતાનો સ્ક્વેર। મિત્રો ખાસ ધ્યાન આપજો, આ થયો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ। મિત્રો આપણે આગળ સમજાવ્યું હતું કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, વૈજ્ઞાનિક વ્યવહારમાં એનું મૂલ્ય કેટલું સ્વીકાર્યું 0.00 વોલ્ટ મતલબ 0 વોલ્ટ માઇનસ 0.059 છેદની અંદર કેટલા થયા n બરાબર 2 log H પ્લસ સાઇન ની સાંદ્રતા 10⁻⁴ એની કેટલી ઘાત થઈ 2 ઘાત માટે -0.059 છેદની અંદર 2 ગુણ્યા આ બે આગળ આવતા રહેશે તો 2 log 10⁻⁴ ઘાત આ દૂર થઈ ગયા તો -0.059 ગુણ્યા -4 log 10 ની કિંમત શું થાય 1 તો માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ 0.059 ગુણ્યા 4 તો આપણને આના ઉપરથી એનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય એ આપણે શોધી શકીએ। એટલે આપણે 0.059 ગુણ્યા 4 આપણે કરીએ તો મિત્રો 0.059 ગુણ્યા 4 એટલે આપણને મૂલ્ય મળશે 0.236 વોલ્ટ। તો મિત્રો આ રીતે તેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય એ શોધી શકાય। મિત્રો આગળ દાખલો જોઈએ આપણે। તમને કોષ પ્રક્રિયા આપેલી છે કે Cu માંથી Cu+2 બને અને Ag+ માંથી Ag બને। આ કોષનો E0 સેલ 0.46 વોલ્ટ હોય તો આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક નક્કી કરો। તો ખાસ ધ્યાન આપજો, સંતુલન સમય આગળ આપણે થિયરી સમજાય પ્રમાણે સંતુલન સમય E સેલ કેટલો થાય 0.00 વોલ્ટ। નર્નટ સમીકરણ લખીએ આપણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n log નિપજ બાજુના ઘટક Cu+2 આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તો Ag+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર n બરાબર કેટલા થાય 2। બીજું સંતુલન સમય
Kc બરાબર થાય સાંદ્રતા Cu+2n છેદમાં Ag+sin નો સ્ક્વેર. મિત્રો, સંતુલન અચળાંક જ્યારે પણ શોધવાનો હોય તો અહીંયા આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એ હંમેશા આપણે Kc તરીકે લેવાનો. જ્યારે સંતુલન અચળાંક શોધવાનો હોય ત્યારે આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એ હંમેશા આપણે Kc તરીકે દર્શાવવાનો. અને નર્નર સમીકરણમાં ઈ સેલની કિંમત એ હંમેશા 0.00 વોલ્ટ સ્વીકારવાની. ક્યારે સંતુલન અચળાંક શોધવાનો હોય અથવા આપેલો હોય એવા સમય. ધ્યાન આપજો, આ મૂલ્ય થયું 0.0 વોલ્ટ, આ થયું Kc. એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો લખાય મિત્રો E0 સેલ બરાબર 0.059 છેદની અંદર n બરાબર 2 log Kc. લખાય કે નહીં? હવે આપણે log Kc બરાબર થાય 2 ગુણ્યા 0.46 છેદમાં 0.059 થાય કે નહીં? માટે 0.46 ગુણ્યા 2 0.92 છેદમાં 0.059 એ આપણને જે મૂલ્ય મળશે એ મળ્યું 15.59 અર્થાત 503. માટે log Kc બરાબર 15.503. મિત્રો, હવે સાદું રૂપમાં ધ્યાન આપજો. હવે આ log દૂર કરવો હોય તો સામેનાનું શું કરવું પડે? આપણે એન્ટીલોગ શોધવો પડે. શોધવાનું શું? એન્ટીલોગ. માટે Kc બરાબર એન્ટીલોગ ઓફ 15.503. ધ્યાન આપજો, કોઈ પણનો એન્ટીલોગ જ્યારે શોધવાનો હોય ત્યારે જે બોલું એમાં ખાસ ધ્યાન આપજો. પોઈન્ટ પહેલા જે સંખ્યા હોય એ તમારે 10ની ઘાતમાં લખવાની. 10ની 15 ઘાત. પોઈન્ટ પહેલા ધારો કે 5 હોય તો 10ની 5 ઘાત, 6 હોય 10ની 6 ઘાત, 1 હોય 10ની 1 ઘાત. કારણ કે એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો શોધવાનો હોય. મિત્રો, એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો શોધવાનો હોય. એન્ટીલોગ શોધતા પહેલા પોઈન્ટ પહેલા જે સંખ્યા હોય તમારે એની 10ની ઘાતમાં લખવાની. ધારો કે અહીંયા 15 છે, 10ની 15 ઘાત, 2 હોય 10ની 2 ઘાત, 8 હોય 10ની 8 ઘાત લખાય. હવે પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ કેવી રીતના શોધવાનો એ આપણે કેલ્ક્યુલેટર મદદ વડે એ શોધી શકાય. તમારે શું કરવાનું જે બોલો એ ધ્યાન આપો. કેલ્શિયમમાં પોઈન્ટ પછીની સંખ્યા તમારે લખવાની. જેમ કે કેલ્શિયમમાં લખવાનું 0.593 ભાગ્યા શું કરવાનું? 3558. શું કરવાનું? 3558 પ્લસ એમાં 1 ઉમેરવાનું. 1 ઉમેર્યા પછી તમારે કેલ્શિયમમાં ગુણ્યા બરાબર કેટલી વાર કરવાનું? 13 વખત. કરશો એટલે તમને એન્ટીલોગ મળશે 3.916. આ થયું Kc. તો આ રીતે તેનો એન્ટીલોગ શોધી શકાય. શું કરવાનું? તમારે અહીંયા હું લખું ખાલી કેલ્શિયમમાં શું લખવાનું?
593 ભાગ્યા કેટલા કરવાના 3558 ક્લિયર બરાબર તમને જે સંખ્યા મળી એ આપણે x લઈ લઈએ જે મળે તે એ x માં કેટલા ઉમેરવાના 1 ઉમેર્યા પછી તમારે ગુણ્યા બરાબર કેટલી વાર કરવાનું 13 વખત કેટલી વખત કરવાનું 13 વખત તો તમને અહીંયા 3.916 એન્ટીલોગ મળશે તમારી કેલ્શિયમમાં લખ્યા 593 ભાગ્યા કેટલા 3558 જે સંખ્યા મળી ધારો કે આપણને x મળી તો કેટલા ઉમેરવાના 1 પછી જે સંખ્યા મળે એ સંખ્યાને ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર કેલ્શિયમ જ ગુણ્યા બરાબર કેટલી વખત કરવાનું 13 વખત જે જવાબ આવે તમારે અહીંયા લખવાનો એ તમારો એન્ટીલોગ હશે તો આ રીતે કેસી શોધી શકાય બીજો દાખલો અહીંયા આપણને રકમ આપી Sn + 2/Sn તો મિત્રો કઈ કન્ડિશન થઈ રિડક્શન અને Ni + 2/Ni કઈ કન્ડિશન થઈ રિડક્શન અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે -0.14 અને -0.23 વોલ્ટ છે આ બે અર્ધકોષને જોડતા 298 કેલ્વિન તાપમાન થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો તો મિત્રો સંતુલન અચળાંક આગળના દાખલામાં તમને ડાયરેક્ટ E0 સેલ આપેલો હતો અહીંયા આપણને E0 સેલ આપ્યો નથી આપણે શોધવાનો છે તો સૌથી પહેલા આપણે એક ક્ષાર સેતુ બનાવીએ બે ઊભી રેખા ક્ષાર સેતુ ડાબી બાજુ શું હોય એનોડ જમણી બાજુ શું હોય કેથોડ તો આ બંનેમાંથી કેથોડ કયો બનશે તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તે તો અહીંયા માઇનસ છે તો આ બંનેમાંથી કોના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે થયું તો -0.14 તો એ બનશે કેથોડ તો Sn + 2/Sn અહીંયા થાય Ni/Ni + 2i તો આ રીતે આપણે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવી દીધો તો એ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી આપણે જો કોષ પ્રક્રિયા લખવી હોય ડાયરેક્ટ લખી શકાય જેને આવડે ધારો કે નિકલનું શું થાય ઓક્સિડેશન આનું રિડક્શન થાય તો લખાય Ni + Sn + 2ion gives Ni + 2ion + Sn ડાયરેક્ટ પણ આ રીતે કોષ પ્રક્રિયા લખી શકાય એનોડ કેથોડની પ્રક્રિયા અલગ લખવી જરૂરી નથી તેના પરથી n બરાબર શું થાય 2 હવે આપણે સંતુલન સમય કે સંતુલન અચળાંક શોધવાનો એટલે સંતુલન સપાયેલું હોય તો સંતુલન સમય E સેલ બરાબર શું થાય 0.00 વોલ્ટ થાય અને Kc બરાબર શું લખાય Ni + 2ion ની સાંદ્રતા છેદમાં Sn + 2 ની સાંદ્રતા માટે નર્નર સમીકરણમાં E સેલ બરાબર E0 સેલ -0.059 છેદની અંદર n log નિપજ બાજુના આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક બાજુના આયનની સાંદ્રતા આ મૂલ્ય કેટલું 0 વોલ્ટ આના બરાબર શું થાય Kc તો લખા ડાયરેક્ટ E0 સેલ બરાબર 0.059 છેદની અંદર 2 log Kc હવે ધ્યાન આપો આગળ દાખલામાં આપણને E0 સેલ આપેલા હતા અહીંયા આપણને આપ્યા નથી
તો આપણે E0 પેલા સેલ શોધીએ. E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ કોણ હતું? Sn, જેનું રિડક્શન પોટેન્શિયલ તમને અહીંયા આપેલું છે -0.14 માઇનસ એનોડમાં નિકલ, એનું રિડક્શન પોટેન્શિયલ આપ્યું -0.23. માટે -0.14 માઇનસ માઇનસ પ્લસ 0.23 થાય તો 0.23 માઇનસ 0.14, તો આપણને આ મૂલ્ય મળશે 0.09 વોલ્ટ. ક્લિયર મિત્રો? એ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો log Kc બરાબર 2 અહીંયા ગુણીએ આપણે તો 2 ગુણ્યા 0.09 છેદમાં 0.059 થાય તો એ મૂલ્ય આપણને મળશે 0.059. તો 3.0508 અહીંયા 0.09 ગુણ્યા 2 ભાગ્યા 0.059. તો હવે આપણે Kc શોધવા માટે 3.0508 નો શું કરવો પડે? આપણે એન્ટીલોગ શોધવો પડે મિત્રો. તો આ લોગ દૂર થશે. મેં સમજાય એન્ટીલોગ શોધતા એટલે 10 ની ઘાત કેટલી ઘાત? 10 ની 3 ઘાત. 0.0508 ને એન્ટીલોગ શોધવાનો કેવી રીતના? કેલ્શિયમ લગો 0.0508 ભાગ્યા કેટલા? 3558 પ્લસ કેટલા? 1. તો શું કરવાનું? ગુણ્યા બરાબર કેટલી વખત? 13 વખત. તો 13 વખત કરવાથી આપણને મળશે 1.1240 ગુણ્યા 10 ની 3 ઘાત. તો આ રીતે Kc નું મૂલ્ય શોધી શકાય. ક્લિયર મિત્રો? મિત્રો આગળ દાખલો જોઈએ આપણે. અહીંયા આપણને એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. આ કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનો છે. તમને અહીંયા બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. ડાયરેક્ટ આપણે કોષમાં થતી કોષ પ્રક્રિયા લખી. કોબાલ્ટ એનોડ તરીકે વર્તે માટે તેનું ઓક્સિડેશન થાય. નિકલ રિડક્શન તરીકે કેથોડ તરીકે વર્તે માટે તેનું રિડક્શન થાય. કોષ પ્રક્રિયા ઉપરથી આપણે n બરાબર 2 લખી. હવે આપણે E0 સેલ શોધી કાઢીએ કે E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડ અને એનોડના તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. એ આપણે મૂકી દઈએ તો આપણને E0 સેલ મળશે 0.05 વોલ્ટ. નર્નડ સમીકરણ હતું આપણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n લોગ નિપજ બાજુના આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક બાજુના આયનની સાંદ્રતા. સંતુલન સમય આપણે જાણીએ છીએ મિત્રો E સેલ બરાબર 0.05 વોલ્ટ અને Kc તો આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એને Kc કહેવાય. તો હવે આપણે E0 સેલ બરાબર 0.059 છેદની અંદર 2 log Kc. તો log Kc બરાબર E0 સેલની કિંમત 0.05 ગુણ્યા 2 છેદમાં 0.059. તો આ મૂલ્ય મળશે 0.1 છેદમાં 0.059. તો 1.69 જેટલું આપણને મૂલ્ય મળશે. તો આપણે
કેસી શોધવા માટે તો 1.6949 નું શું શોધવાનું આપણે? એન્ટીલોગ. તો એન્ટીલોગ શોધતા પહેલા 10 ની ઘાત, 10 ની કેટલી ઘાત? 1 ઘાત. તો પોઈન્ટ પહેલા 1 છે. હવે આપણે પોઈન્ટ પછીની સંખ્યા 69, 49 નો એન્ટીલોગ શોધવાનો. શું કરવાનું? કેલ્શિયમમાં પોઈન્ટ પછીની સંખ્યા લખી ભાગ્યા 3558 પ્લસ 1 અને ગુણ્યા બરાબર કેટલી વખત? 13 વખત. તો એ મૂલ્ય આપણને મળશે 4.952. તો 49.52. આ રીતે આપણે કેસીનું મૂલ્ય શોધી શકીએ. ક્લિયર મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો જોઈએ આપણે. એક વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાનું સંતુલન અચળાંક 298 કેલ્વિન તાપમાને આપેલો છે. અહીંયા આપણને સંતુલન અચળાંક આપેલો છે. તો આ પ્રક્રિયાનો E0 સેલ કેટલો થાય? એનું મૂલ્ય પણ તમને આપેલું છે. તો આપણે ડાયરેક્ટ સંતુલન સમય ડાયરેક્ટ સૂત્ર લખીએ. E0 સેલ બરાબર 0.059 છેદની અંદર 2 log કેસી માટે 0.059 છેદમાં 2 કેસીની કિંમત 1.94 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 37. તો 0.059 છેદમાં 2 કૌંસમાં log 1.94 પ્લસ log 10 ની 37 ઘાત લખાય કે નહીં? તો 0.059 ભાગ્યા 2 એટલે 0.0295. આનો લોગ શોધવાનો. કેવી રીતના? 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558. તો આપણે 1.94 ને 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3558. તો એ મૂલ્ય મળશે 0.2881 ના 10 ની 37 ઘાત log 10 ની કિંમત 1. તો 0.0295 37.2881. તાનો કરી દઈએ આપણે ગુણાકાર. 37.2881 ગુણ્યા 0.0295. તો આ મૂલ્ય મળશે આપણને 1.099 વોલ્ટ. તો આ રીતે મિત્રો એનો E0 સેલની કિંમત કેટલી થાય શોધી શકે. એટલે કેટલીક વાર આ રીતે પણ E0 સેલની કિંમત શોધવાની હોય, કેટલીક વાર એનું મૂલ્ય પણ શોધવાનું પરીક્ષામાં કહી શકે. તો આ રીતે કેસી ઉપરથી આનું મૂલ્ય શોધી શકાય. આના જેવો જ એક બીજો દાખલો કે એક વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા માટે કેસી આપેલા છે. n બરાબર 6 છે. જો કેથોડ વિદ્યુત ધ્રુવનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 1.36 વોલ્ટ હોય તો એનોડ વિદ્યુત ધ્રુવનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. એટલે આપણે
સંતુલન અચળાંક આપેલો છે. તો આગળ દાખલો ગણ્યો એ પ્રમાણે સંતુલન સમયે E0 સેલ બરાબર 0.059 છેદની અંદર n log kc કિંમત મૂકીએ 0.059 છેદની અંદર n બરાબર 6 log kc 1.3141 ગુણ્યા 10 ની કેટલી ઘાત 307 ઘાત અને 0.059 છેદની અંદર 6 કૌંસમાં log 1.3141 પ્લસ log 10 ની 307 ઘાત. તો મિત્રો 0.059 ભાગ્યા 6 એટલે આપણને આ મૂલ્ય મળશે 0.0098. આનો લોગ કેવી રીતના શોધવાનો? 1.3141 કેટલી વખત વર્ગમૂળ? 13 વખત. તો આ જે લોગ આગળ સમજાય પ્રમાણે મળશે 0.1186 પ્લસ 307 ઘાત થાય કે નહીં? તો આ જે મૂલ્ય આપણને મળશે તો 0.0098 ગુણ્યા 37.1186. તો આ જે મૂલ્ય મળશે એ આપણને મળશે 3.009 વોલ્ટ. એટલે નિયરલી ઇક્વલ ટુ 3 વોલ્ટ લખી શકાય આ અરજીનો E0 સેલ. હવે મિત્રો આપણે જાણીએ E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. આપણને રકમમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. કોના? કેથોડના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપ્યું છે. આપણે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનો છે મિત્રો. તો આપણને એનોડનો E0 રિડક્શન ઓફ એનોડ બરાબર 1.36 માઇનસ 3 લખાય કે નહીં? કાનું મૂલ્ય રકમમાં તમને આપેલું છે 1.36 માઇનસ 3. તો આપણને 1.36 માઇનસ 3 એટલે માઇનસ 1.64 વોલ્ટ મળ્યું. આ શું મળ્યું મિત્રો? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. શોધવાનું કોનું મૂલ્ય? ઓક્સિડેશન. હવે આપણે જાણીએ છીએ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ હંમેશા કેવા હોય? સમાન. પણ ચિહ્નો પરસ્પર વિરુદ્ધ હોય. માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થયું? માઇનસનું પ્લસ, તો 1.64 વોલ્ટ આપણને મળશે. તો આ રીતે મિત્રો પહેલાં E0 સેલ શોધાય અને E0 સેલ ઉપરથી એક વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ આપેલો હોય તો બીજા વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધી શકાય. મિત્રોના પછીના દાખલાની અંદર Fe/Fe+2 સાંદ્રતા આપી x મોલર /Cu+2n 0.01 મોલર /Cu. કોષ માટે E સેલ 0.78 વોલ્ટ છે. તો x બરાબર ખાલી જગ્યા. એટલે આપણે મિત્રો એક્સનું મૂલ્ય શોધવાનું, એટલે સાદું રૂપમાં ખાસ ધ્યાન આપજો. તો આપણે કોષમાં થતી પહેલા આપણે શું લખીએ? કોષ પ્રક્રિયા. Fe નું ઓક્સિડેશન થાય Fe, આનું થાય રિડક્શન. તો Cu+2n સાંદ્રતા આપી 0.01 મોલર માંથી Fe+2n x મોલર
પ્લસ સી, તો એન બરાબર કેટલા થાય? 2. હવે આપણે E0 સેલ સુધી E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડ કોણ? તો કોપર, એનું મૂલ્ય આપ્યું 0.34 માઇનસ એનોડ કોણ? Fe માઇનસ 0.44, તો આ મૂલ્ય મળશે 0.78 વોલ્ટ. હવે નર્નડ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n લોગ Fe પ્લસ 2i ની સાંદ્રતા છેદમાં Cu પ્લસ 2i ની સાંદ્રતા. મિત્રો E સેલ તમને આપ્યા 0.78, E0 સેલ 0.78 વોલ્ટ શોધી કાઢ્યા, માઇનસ 0.059 છેદની અંદર 2 લોગ Fe પ્લસ 2i છેદમાં Cu પ્લસ 2i. તો આ મૂલ્ય મિત્રો ડાબી સાઈડ આવે એટલે 0.00 બરાબર માઇનસ 0.059 ભાગ્યા 2 એટલે 0.0295 લોગ Fe પ્લસ 2i ની સાંદ્રતા x આની 0.01. તો આ બાદ માઇનસ શૂન્ય છે, તો લોગ x છેદમાં 0.01 બરાબર 0 થાય કે નહીં? હવે લોગ દૂર કરવા માટે 0નો એન્ટીલોગ શોધવો પડે. યાદ રાખજો મિત્રો, લોગ 1 ની કિંમત 0 થાય તો 0નો એન્ટીલોગ હંમેશા 1 થાય. તો x છેદમાં 0.01 બરાબર થાય 1. યાદ રાખજો, લોગ 1 ની કિંમત જો 0 થાય તો 0નો એન્ટીલોગ હંમેશા 1 થાય. એટલે આ 0નો એન્ટીલોગ શોધી લે, એથી લોગ દૂર થાય તો 0નો એન્ટીલોગ થાય 1. તો x બરાબર મૂલ્ય મળશે 0.01. આવો જ દાખલો તમારે ઘરેથી હોમવર્કમાં ગણવાનો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ 1.92 વોલ્ટ છે, તો x બરાબર કેટલા થાય? તમને એ બંનેના પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે, તમારે ઘરે પ્રયત્ન કરવાનો. જવાબ આવશે 0.01 મોલર. મિત્રો, આ બંને દાખલા બોર્ડની પરીક્ષામાં ગુજકેટની અંદર થિયરીમાં 2 થી 3 વાર પૂછાયેલા છે, એટલે ખાસ ગણતરી કરીને જવાબ લાવવા માટે પ્રયત્ન કરીશું.